મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને? હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયા છે, 10:30, અને આપણે નાસ્તો કરવાનો છે. તો ચલો નાસ્તો કરી લઈએ. અને મારી રૂમમાં ખાલી કચરું કરવાનું છે ને પોતું કરવાનું છે, બસ એટલું જ બાકી છે. બાકી બધું કામ ફિનિશ થઈ ગયું છે. અને પપ્પા લેવા ગયા છે ગાંઠિયા. આ લાવો ગાંઠિયા. તો ચલો આપણે આજે નાસ્તામાં ગાંઠિયા ખાવાના છે. તો પપ્પા લઈને આવે તો આપણે ગાંઠિયા ખાઈ લઈએ. 11 વાગી ગયા છે ને ગાંઠિયા આવી ગયા છે. આપણા ગરમા ગરમ ગાંઠિયા, સંભારો, ચટણી છે, ગટ્ટુના ખમણ છે અને મારો ચા. તારે ખાવું જ છે મગતું ને? હું ખાવું છે તારે ખમણ ખાવાથી. તને ખમણ બહુ ભાવે છે? હા જો હું ગાંઠિયા ખાય હો. અને ખમણ હું જોતું છે ભાવ. પૂજું 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 આપે આપે બસ આપે. એક ચોકેટ આપી દો. હાલો વાવ. તો ચલો બધું કામ થઈ ગયું છે અને 11:15 થઈ ગયા છે. અને અમારા બેના કપડાં જે નો પહેરતા હોય ને કાઢી નાખવાના છે અને પહેરે છે ને એ જ રાખવાના. જો આખી ટ્રોલી ભરી છે, હમાતી નથી ટ્રોલીમાં કપડાં એના. તો ચલો આપણે કાઢી નાખીએ ને નો પહેરવાના હોય ને એ આપણે કોઈને આપી દેવું. હું કરશો બાબુ? પતંગ ચગાવીશો? અલે વાહ, ચગાવો. ઉપર ઉડાડ આકાશમાં. ઓલું ગીત તો ગા. ગીત ગા. કયું ગીત આવે પતંગનું? કયું ગીત આવે? ઉડી ઉડી મારી ઉડી પતંગ. ઓય આ હા હું જોતો ખાલી માટે ચાલ. હાલ એથી ઉતી જાય. ઉતાર પડી જાય છે એમ પેન. હું કરશો? સામાન કરું છું બધાય. અચ્છા સામાન વેચે છો? અરે વાહ. સામાન વેચે ને યાડે લઈને આવી સામાન. ક્યાં જવાનું છે તારે? મને કામે જવાનું છે. કામે જવાનું છે? કોની હારે? મને હારે. કોની હારે કામે જાવું છે તારે? પાપા હારે કામે જાવું. પાપા હારે? પછી ન્યા જઈને તું શું કરીશ? પાપાને કામ કરાવીશ? સામાન લઈ આવી છું. હે તું પાપાને કામ કરાવીશ? સામાન લઈ આવશું. જોઈને પાપાને કેટલી બળતરા કરે. તો 2 વાગી ગયા છે ને હું બેસી ગઈ છું જમવા. જો એક ટમેટાનું શાક છે, ટમેટા મરચીનું રોટલી છે, પાપડ છે, છાશ. તો ચલો આપણે જમી લઈએ અને પછી કરીએ આરામ. બીજું કંઈ કામ તો છે નહીં હવે. શું 5 વાગી ગયા છે અને અમારા બેન કંઈ સૂતર નહોતા જોઈ માર્કેટમાં ગઈ છે ને મારું ચડી ગયું છે બહુ માથું ગયું. હું તો ચા બનાવીને પી લઉં છું. મારી ચા બને છે પછી ચા પી લો, થોડુંક ફ્રેશ થઈ જાય મૂડ અને કચરું કાઢી નાખું. ત્યાં પાછા બેન આવી જાય. આજ બપોરે સૂતી જ નથી. હમણાં આથી રોજ હેરાન કરે છે. બપોર સૂઈ જાય ને તો એની શાંતિ ન કરી છે ને રોયા કરે અને ટક 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 ચાલુ થઈ જાય. કાંઈ નહીં, ચલો આપણી ચા ઉપડી ગઈ છે. રોઈ જાય પછી નવી ચા. બહુ બધી ખબર પડે. આ બાજુ લઈ લ્યો ને ઓલી બાજુ લઈ લ્યો. લ્યો જાઓ લ્યો. એ ગંદુ છે, સાફ કરજો. એ કે આમાં જીવડા હોય, સાફ કરજો. અલે સાફ કર નાખ. જો ઈ પાપા ભાઈ કરાવ છે. જોયું કામ કરાવે. આને હોય નીકળે, આને હોય નીકળે. આ પાપા છે. લ્યો કોના પાપા છે? મકડા ભરીને મૂકી ગઈ છે. આમ છો જો પાપાને ભટકાઈ નહીં છે. હે ગટુ કેમ ભટકાઈ જાય? લ્યો અહીંયા નો ભટકે.
હેતકી આવી તો 8:45 થઈ ગયા છે અને આપણે બાજરાના રોટલા બની ગયા છે અને આપણે બનાવવાનું છે રીંગણનું ભરતું, લીલું લસણ છે, કાંદા ટમેટા અને આ રીંગણ એ વઘારી નાખીએ અને પછી ગરમા ગરમ જમી લઈએ. હું કે ઢોળા હે તો કોણ ખીજાય હે કોણ મારશે મને કોણ મારવાનું છે તો મમ્મા મારશે તને એ હરી આ તને કઈ કે હું કે હરીન કે હું દીકા કે તો મારો ફોન નથી 9:30 થઈ ગયા છે ને હવે થઈ ગયા છે જમવા. રીંગણનું ભરતું છે, બાજરાનો રોટલો, મરચા, પાપડ, છાશ. સ્પાઈસી રોટલામાં ઘી નાખ્યું હા ચાલ તેલ હું ગટુ તો અહીંયા ખાય છે એમ કે છે ગટુ અહીંયા છે એમ. હા ગટુ અહીંયા છે હો ભાઈ ગટુ તો અહીંયા ખાય છે અમે હું ખાશો ગટુ તો દહીં તને ભાવે તો અત્યારે અમે નીકળી ગયા છીએ મુંબઈ જવા માટે. હું હરી સંજયભાઈ મનોજભાઈ ગયા એની ગાડી લઈને, બાકી કોઈ એવું નથી. જો આ ડ્રાઇવિંગ કરે છે રિયાદ, સંજયભાઈ બેઠા છે. અમે મુંબઈ આવી ગયા છે. આવતા આવે છે ને મનોજભાઈ મંચુરિયન મંગાવી લીધું છે. ઘરેથી ખાધા વગર ના આવ્યા હોય ને ખાઈ ના આવે ને તોય જો આમ મને રોજ આમ મને મેળા મારતા હોય કયો ને એને જો અરે ભાઈ ક્યાં બતાવું મેં કયો બિચારાએ ખાધું નથી ને હવે જાવ ને હવે આમ જો પણ પાડા જેવું છે નકરું ખાવા જોઈએ એમ નથી કેતા જોયું આમ જો બધું ન લવાય મારો ભાઈ અમે કઈ ખડ ઓલું હા ને એટલું છે ને હમણાં બીજી પ્લેટ મંગાવશો. આ એક ખડ ખાય છે ને ખડ બહુ ભાવે. આપણું નામ લેતા હોય આવ્યા ભેગા ઈ કે ખાવાનું ચાલુ કરી દીધું. આ તમે શું કરો છો? એટલે બકરાની જેમ જો સાવવા મેળવી. क्या बात है सर क्या बात है મને सर હમણાં ખબર છે હમણાં વિડીયો બંધ કરીને તો સાપટવા જ મન છે. જો 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 ટેસ્ટ તો કરવો ને કોઈને જેવું તેવું ખવડાવે નહીં પેલા હું ટેસ્ટ કરી લઉં છું સંજયભાઈ હા પછી લાગે ને તો પછી બધાને કે ખાવા વાંધો નહીં કોણ બધાય ખાય ક્રન્ચી છે. આપણે જ ખાઈને આવ્યા છે ઘરે. બધાને જેને ખાવું હોય ને એમ. પછી કોઈ નો ખાય તો બધું થોડું રહેવા દેવું ખાવું તો પડે કે નહીં એમ ખાઈ એમ નથી ખાતા એને ઉપરાણું લ્યોમાં ખાલી ખોટું ખબર જ છે વળી. પોતાના ભાઈબંધ ખાય તો એને એમ કે ખાય છે, અમે મંગાવી તેમ કે ભૂખડ છો ને ખાવ ઉધરાશો ના તે. નામ દોસ્તી કહેવાય હવે સંપલ મારી તો ખાવાનું ઢોળાય જાય. જવાબ હોય તો અમારે જવાબ દે. બધા જવાબ હોય બરાબર, પણ આ કૂતરાને જેમ ન કરું બાજવા જ મંડે એટલે ગમે ત્યારે જો ખાવા માંડ્યા. જો કૂતરાને જેમ કૂતરાની જેમ જો ખાવાનું. જો તું ખા ભૂખડ કોઈ સાંભળવું જોતો નહીં તું ખા ખા હું એની વાતમાં મેં એને ધ્યાન જ નથી દીધું પોહે સાંભળવાનું નહીં, તું ખા મેં પોહે એની કહી વાતમાં દે ધ્યાન જ નથી દીધું લેવાનું જ નહીં, તું ખા નકટા માણા હોય ન કરે ધ્યાન ન દે. ખબર જ હોય ક્યાં જવાબ દેવો ત્યારે. તો હું કહેતી તમને ખબર છે આપણે જવાનું છે દેહમાં. એમાં જો હું તને કહું અરે મારે મનોજના ગામમાં જવાનું છે જો તો હું આવીને તો હાલ છે હું એકલો જઈને બકાડી આવી આને જોયું જ છે બધું એમ કેમ નું આવે તો હાલ છે ભાઈ છે ને એટલે મારે હથોરો જોયો ને હથોરો છે મારે. હથવારો શું કરવો છે? કેમ કે લગ્નમાં મારે આવવાનું હોય બસ જો ને મારી વાત એમાં સાંભળો મારે તમે જવાનું. પેલા મને મારી કોઈ વાત જગ્યાએ સાંભળો લઈ નથી ગયા. એ માતાજી મારું ગામ બેલમપર હા તો એ ગામ હારામ હારું હા, અને બે એ ગામમાં નંબરનું, બે હા, નંબરનું. અને ખબર છે એ ગામમાં લગન છે હા, તો તો? હરીને અંબે જવાના છીએ તમને કોણે ઇન્વિટેશન આપ્યું? बात तो सही है મારા ગામમાં છે મારે પૂછવાનું હોય સાલો ગાડીમાં ચડી જવાનું હોય હાલી હું નીકળ્યા. ના હોય ને આ નોતરું દીધું ન હોય ને મોર ના મોર દોડા પણ મારા ગામમાં મારે થોડું કોઈને પૂછવાનું આવે બે શરમની જેમ. શરમ હોય એને ઉપાધિ હોય જેના ઘરે લગ્ન હોય એ ભૂલી જાય પણ અમે થોડા ભૂલી જાય હા चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर એ એની ગલતી હે અરે એના ઘરે અરે જાય. એ જોયું હોય ને એનું ગામ છે તેને જોયું હોય પણ ને આપણે ગલી ગલી.
ઈ ગામ છે ખોબા જેવડું આમ હાલતી થા પૂરું થઈ જાય તારે ઓલું છે ઓલું હળી ગયેલું છે ને તારું કયું છે અમરેલી બાજુ ગામનું નામ લેતા જ નહીં એને હે ને 3 ગામ આવી જાય છે તો મારા ગામને હું કઈ અમે કઈ મસરા નથી મારતા અમારા ગામમાં એક માત છે તારા ગામમાં શું છે તારી ભાષા નથી બોલતા અમારા ગામમાં હારી જ છે લેંગ્વેજ દાન બાપુની જગ્યા હારી છે પણ આની ક્યાં જગ્યા છે? ગામ દાન બાપુ હારા છે પણ આ માણસોમાં કઈ કાઢી લેવાનું નથી નથી અમારા ગામને કઈ કહેતા નહીં હું નકર તારા ગામને નથી કેતો હું તને કહું તું ગામમાં છો ને એને કહું છું મનો આપણું ગામ સારું નથી એટલે આપણે તમારું ગામ નથી છે જવાના. ને ઉકડા જેવું છે તો યુ આપણે કેમાં અમારા બેલમપર વાળા કમેન્ટ કરશે તો તને એને જીવતા હળગાઈ દેશે એને જવા દે પણ ઈ એમ કહે છે ગામ સારું નથી તો પછી એને નાવાની શું જરૂર છે? આપણે હા. લઈ આવશું, બકાડીએ. સાલા બાજુમાં બેહવા વાળા ખદડા નીકળ્યા બાકી હામી નજરે થોડી થાય. એટલે ઈ વાતે બરોબર હે અમે કોઈ ગામડે નથી લઈ ગયા લગનમાં મારે જો ગામ ઘરવાળી છે માર માર ફોન માર ફોન માર એને તારે પણ ક્યાં મારું કામ હળી ગયેલું છે ને તો તું નહીં આવતી ઓકે તો ઈ અમે છે તો કુંભાર ને અમારા બધા હગા જ હોય એના માસી એટલે હું હરી ગોહિલ છે ને હું ગોહિલ છું તમારું કુટુંબ એક જ છે હાલી મળ્યા છે મારું કામ ભંગાર હોય ને તો તું નહીં આવતી ને તને લઈ નથી જવાનું થતી ઓકે તમારે એને થાવાનું હરી આવશે હરી નહીં આવે હરી નું જવા દે હરીન દાદા આવે બોલ દાદાને આજી પર હા એને હું નાથી ફોન કરી લે સીધા વહી આવશે હાલી મેળા છે અમારું ગામ એટલા સુધી મારા ગામનું કાપતી હતી ઉભા રહે મારા ગામનું કાપતી હતી તો એ ગામમાં હું કામ આવવું જોઈએ બે નંબરનું જ છે પણ મારા માસીન ઘર જવાનું છે, તમારા ઘરે નથી જવાનું તો હું નાનો મુખિયા કેવાઉં હાલી હું નીકળે હા મુખિયા 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 ભાઈ 25 વર્ષ થતી એને ગામમાં નથી ગયા ને મુખ્ય છે પણ મારે હરીહાટું જવું પડે ને એ મારી દોસ્તી છે એવી જાવ ને તમારા ઓલા હગા આપણે આમ જો બહુ જાજો ખર્ચો નથી કરવો સિંગલ નો સોફો ના પાડું છે ને તું રહેવા દે. તમારે નથી મનિયા, તું ક્યાંનો મુખિયા છો? અમારે બેલમપર નો બેલમપર નો તાર ઘરનો તું ક્યાં માથા મારે હે આયા જ માથા મારું તો છું સાનમુની ની બેને જો અરે હું તને સપોર્ટ કરું આપણે સિંગલ નો સોફો લઈ આવજો સિંગલ નથી લેવાનો હરીને હું આ પાડી ધરી ઘરની બહાર નીકળી એટલે હું તને પૂછીને આવે એમ એટલે મને પૂછીને જ આવે પેલા સિંગલ નો સોફો લઈને નહીં એને હોન્ડા સિટી લઈને જવાનું છે અમારે ફૂલ ફેમિલી માં જવાનું છે. તમે કોણ 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 મારી ગાડી કોણ ફૂલ ફેમિલી તમારી ફેમિલી અમારી ફેમિલી અમે બે 2 વ્હીલ માં જવાના છીએ હાલો નીકળો હાલે ઘર ભેટી ના થવાનું આવા આવા દોસ્તાર બેસતા જ નહીં ઘરે જવાનું કીધું આપણે તમારા ઘરે તમે મૂકશો ને અમારા ઘરે મોટા બાજુ માલ તું માર્યા એમ ભલે ફોન પકડ તું બુધિયા આમ જો મારા માથામાં ટેબલ મારી તો માથું ફાટી જાય મારો તો મારી નાખો ઈ કઈ વાગ્યું નહીં તમ તારે ઉપાધિ કરો માં ઘરે આવશે ડબલ ખાઓ લે મારું પાછું વાંધો નહીં મારો જેટલું જઈને આપણે આપણું માને મારવા દે આપણે બે બુટિયા, માણસો વાંધો નહીં, બીવે મારવા દે બીવે આપણે તમારથી બે ઓલી કીડી નો બીવે કીડી આવી હોય ને તો એમ કે આ કે હાથી જેવો આવ્યો આપણે નીકળે બેલમ પર જવાનું છે બાયગન અરે હાલ હાલે આપણે હાલ બેલમ પર હાલ મારે ક્યાંય જવું છે તમે બે જઈ આવો. હાલ આપણે બે છે ને સંજય ભારે વ્યા. હાલ આપણે બે બાર બરાબર પડવાનું થાય. અમે બે વિયા જઈ એની આરે જઈને પોહાય આની આરે જઈને નહીં પોહાય જોયું તારી યારે આવા કોઈ રાજી નથી મારે ક્યાં જવાનું જ હતું એને નથી જવા દેવાના ઈ તારે નથી જોવાનું થતું હું જાય શોધી જાય બાકી લગ્નમાં જ નથી જવાનું હાલે ઘરે જાવ હાલે ઘરે જા હું જાઉં બેલમ પર હરીને લઈને હરી આવશે જ જાઓ ને